જો આ મેઇન ગેટ, મેઇન એન્ટ્રી, મહોત્સવની મેઇન એન્ટ્રીનું કામકાજ ચાલી રહ્યું છે. જો આ એનો ગેટ છે, લગભગ તૈયાર થઈ ગયો છે. આ મેઇન ગેટ છે, સમૈયાનો મેઇન એન્ટ્રી ગેટ જાહેર જનતા માટે. લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે, થોડું ઘણું કામ છે. તે અહીંયા ફાઉન્ટેનનું એનું ચાલી રહ્યું છે એન્ટ્રી ગેટમાં. જો મેઇન એન્ટ્રી ગેટ જાહેર જનતા માટે, હરિભક્તો માટે મેઇન એન્ટ્રી. સમૈયો અમદાવાદ ધામ, શિક્ષાપત્રી 200 વર્ષ. જો મેઇન એન્ટ્રી અંદરની સાઈડ, આપણે બહારની સાઈડ જોઈ. અહીંથી મેઇન એન્ટ્રી લઈને હરિભક્તો આ બાજુ જશે. આ મેઇન રોડ છે સમૈયાનો, મહોત્સવમાં જવા માટે. જો અહીંયા રોડ ઉપર લાઇટોની જગ્યાએ ફાનસો લગાવી છે. આવી રીતની એન્ટ્રી છે. આ છે વિજય સ્તંભ અને આ છે યજ્ઞશાળા. યજ્ઞશાળા પણ તૈયાર થઈ ગઈ છે બનીને. બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. યજ્ઞશાળા, હરિભક્તો સેવા કરી રહ્યા છે. યજ્ઞ કુંડ બની રહ્યા છે. તૈયાર છે યજ્ઞશાળા. જો આખી રીતની આવી રીતની એન્ટ્રી છે. આવી રીતના ફાનસમાં અંદર લાઇટો લગાડેલી છે. મેઇન એન્ટ્રી છે આ રહી મહોત્સવની. જો અહીંયા કપચી નાખીને રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ મેઇન સભા મંડપમાં જવા માટેનો રોડ છે. મેઇન એન્ટ્રી હરિભક્તો માટે, જાહેર જનતા માટે. અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન ને એ બધું છે. બધા એસી ડોમ છે. મેઇન એન્ટ્રી રોડ. જો લગભગ 80% કામ પતી ગયું છે. થોડું ઘણું બાકી છે, તેનું કામકાજ ચાલી રહ્યું છે.
પેઇન્ટિંગ ચાલી રહી છે. જો આ સભા મંડપ તૈયાર થઈ ગયો છે. લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે. ગાર્ડન પણ તૈયાર થઈ ગયો છે. જુઓ, ખૂબ જ મોટો સભા મંડપ બનાવવામાં આવ્યો છે. એનો એન્ટ્રી ગેટ છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. સમયો કાલુપુર અમદાવાદ ધામ 200 વર્ષ શિક્ષાપત્રીના 23 તારીખથી 27 તારીખ સુધી. જુઓ, આ સભા મંડપ એકદમ તૈયાર છે. ખાલી સ્ટેજનું કામ થોડું બાકી છે. જો વચ્ચે ગ્રીલનું કામ પણ ચાલે છે. એ બી લગભગ અડધી નાખી દીધી છે, અડધી બાકી છે. બહુ વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે. લાઇટો પણ ચાલુ કરી દેવામાં આવી છે. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેક કરી દીધો છે રૂમની જેમ સરસ રીતે. જો અહીંયા કામ ચાલી રહ્યું છે. લાઇટોનું સેટિંગ ચાલી રહ્યું છે ઉપર. જો આ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. પૂરજોશમાં અત્યારે સ્ટેજનું કામ ચાલી રહ્યું છે. ખૂબ જ હાઈટ પર લીધું છે સ્ટેજને. લગભગ 4.5 ફૂટ હશે. આ સ્ટેજ ઉપર જઈએ.
આખું સ્ટેજ છે આ. આ શ્રી ગાદીવાળા માટે બોક્સ બનાવવામાં આવ્યું છે. લગભગ સભા મંડપ બનીને તૈયાર થઈ ગયો છે. થોડું સ્ટેજનું કામ બાકી છે અહીંયા. જો અહીંયા પણ ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે સભા મંડપની બાજુમાં. આ સભા મંડપ છે, એની સાઈડમાં અહીંયા પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બહુ મોટા પાયે કામકાજ છે. ઉત્સવ બી ઘણો મોટો છે. સમયો જો આખો સભા મંડપ છે. સામે ધર્મકોડના ઉતારા છે, એ બનીને તૈયાર થઈ ગયા છે. આ છે મહારાજ શ્રી અને ધર્મકુંડના ઉતારા. આ છે સભા મંડપ આખો પેક કરી દીધો છે ઠંડીના હિસાબે. આખું ગ્રાઉન્ડ છે. આ છે યજમાન લોન્જ. આ ડોમ છે યજમાન લોન્જ, યજમાનો માટે છે. અને આ ડોમ છે યજમાન ભોજનાલય. આ છે યજમાન ભોજનાલય. આ બંને ડોમ બાજુમાં જ છે. યજમાન લોન્જ અને યજમાન ભોજનાલય સભા મંડપની બાજુમાં જ છે. જો અહીંયા આખો ગાર્ડન બનાવી દેવામાં આવ્યો છે. કામ પતી ગયું છે. આ છે યજમાન ભોજનાલય. એની પાછળ અહીંયા ગાર્ડન છે અને એની બાજુમાં પાછળ જે ડોમ દેખાય છે તે છે સંત ભોજનાલય. આ ડોમ સંત ભોજનાલયનો છે. અને આ યજમાન ભોજનાલય 1 અને 2 જો એ બી તૈયાર થઈ ગયો છે. અને અહીંયા છે સંત ભોજનાલય. સંત ભોજનાલય જો આ ડોમ છે સંત ભોજનાલય. આ બહુ મોટો ડોમ છે. આખો ડોમ સંત ભોજનાલયનો છે. એની આજુબાજુ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જો આ સામે ડોમ છે સંત ભોજનાલય. આ ગ્રાઉન્ડ છે, સામે મંદિર છે નરનારાયણ દેવનું. એની પાછળ સભા મંડપ. આ બાજુ ગાર્ડન છે. અને અહીંયા છે યજમાન ભોજનાલય 3. એની બાજુમાં ભોજનાલય જનરલ. અને એની બાજુમાં ભોજનાલય નંબર 5 જનરલ. આ બાજુ ભોજનાલય 6, ભોજનાલય 7 અને ભોજનાલય 8. આ રીતના ભોજનાલયના ડોમ ટોટલ 8 ડોમ બનાવવામાં આવ્યા છે. 3 અહીંયા છે, 3 અહીંયા છે અને 2 આગળ છે. યજમાનના ભોજનાલય અલગ છે. આ સંતનું ભોજનાલય છે. એની પાછળ રસોડું થઈ ગયું છે તૈયાર. આ રસોડું છે. જો આખું રસોડું કમ્પ્લીટ છે. સેવા ચાલી રહી છે અત્યારે રસોડામાં બહેનોની.
જો આ આખું રસોડું છે, ગારથી આખું લીપી દેવામાં આવ્યું છે. જો સેવા બહેનો ચૂલા ઉપર ગાળનું લીંપણ, છાણનું લીંપણ ચાલી રહ્યું છે. જો આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનું સ્ટેજ છે. બહુ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જે રાતના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે તે અમુક કાર્યક્રમો અહીંયા થશે. એની સામે મોટું વિશાળ ગ્રાઉન્ડ છે જ્યાં હરિભક્તો બેસીને નિહાળી શકશે. સામે ભોજનાલય છે અહીંયા ના, એનું સાંસ્કૃતિક સ્ટેજ છે. અને અહીંયા અલગ અલગ એક્ટિવિટી માટેના ડોમ બનાવવામાં આવ્યા છે.